શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય હંસ માધવદાસજીની પાવન ભૂમિમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે લાભ પાંચમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ અન્નકૂટના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। જ્યારે મહંત જગન્નાથદાસજીએ સૌ ભક્તજનોને શુભાશીષ સાથે આશીર્વાદ આપ્યા હતા। કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाथाय गोविंदाय नमो नमः। माँ नर्मदाना उत्तर प्रदेश आवेલું માલસર સત્યનારાયણ ભગવાનના ધામમાં આજરોજ પરમહંસ માધવદાસજી મહારાજે જે ભગવાનના સ્વરૂપોની સ્થાપના કરી એ સ્વરૂપોને આજરોજ 56 ભોગ દ્વારા અન્નકૂટનો મહા ઉત્સવ રોજ આયોજન કરવામાં આવેલું છે। 56 ભોગની શરૂઆત ભગવાન કૃષ્ણથી આરંભિત થયેલી છે। શ્રીમદ ભાગવતમાં ભગવાને 7 દિવસ સીધી રાતને ધારણ કરી અને ઇન્દ્રનો પરાભવ કરેલો એ પરંપરાથી આ અન્નકૂટ થતો આવ્યો છે અને એ જ પરંપરાને ધ્યાનમાં લઈ આજરોજ અહીં અન્નકૂટ કરવામાં આવેલો છે। હજારો ભક્તોની આ સાનિધ્યમાં ભગવાનના બધા દર્શન કરશે તેમજ મહાપ્રસાદ બધાને માટે તૈયાર છે અને મહાપ્રસાદ લઈ અને બધા જ આનંદ કરી રહ્યા છે અને એ પરમાત્મા આ રીતે બધાને આનંદ અપાવે, સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે એ પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ। આ સ્થાન અદ્ભુત છે। પરમહંસ માધવદાસજી મહારાજ જેમને આ સ્થાનની સ્થાપના કરી, જેમાં 33 વર્ષ સુધી પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે માધવદાસજી મહારાજની પુણ્યતિથિ પર્વ પર વધારી અને શ્રીમદ ભાગવત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી એવું આ તીર્થ અને ક્ષેત્ર બંને સ્થાન છે। તીર્થ એને કહેવામાં આવે કે જ્યાં એટલા કોઈ નદી વહેતી હોય એને તીર્થ કહેવામાં આવે, પણ સિદ્ધ સ્થાન હોય જ્યાં ભગવાનનું મંદિર હોય એ તટ ઉપર તો એ તીર્થક્ષેત્ર કહેવાય। તો આ તીર્થક્ષેત્ર છે અને તીર્થક્ષેત્રમાં જવાથી અન્ય ક્ષેત્રે કુટુંબ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કુટુંબ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ। તીર્થમાં જવાથી તીર્થક્ષેત્રમાં જવાથી આપણા કરેલા પાપો જે છે એને નષ્ટ થઈ જાય, પણ તીર્થક્ષેત્રમાં ગયા પછી નાનું સરખું પાપ થાય તો એ વજ્રલેપ બને અને એનો નાશ કરવા માટે કરોડો જન્મ લેવા પડે। તો એવા આ પાવનકારી ધામ છે અને જેમાં તીર્થમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરી અને ભગવાનનો પ્રસાદ લઈ ફરી ભક્તો સર્વ પોતે આનંદ અનુભવી રહ્યા છે। એ આનંદનો આનંદ મારા હૃદયમાં આજે થઈ રહ્યો છે। એ આનંદ સાથે સૌને જય શ્રી કૃષ્ણ।